હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હેવ એ નાઇસ ડે. ફરી તમારું સ્વાગત છે ડીકેજી સફળ વ્લોગમાં. ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગરમી પણ પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીમાં ઠંડા ઠંડા કૂલ થવા માટે તમને એક સરસ મજાનું આજે લોકેશન બતાવીએ છીએ. છપ છબા છપ પહોંચી ગયા, છપ છબા છપ. ઓકે, ડુમ્મસ રોડ પર. અને પાછળનો નજારો તમે જોઈ શકો છો. મારી પાછળ 9:30-10 વાગ્યા પછી એન્ટ્રી આપશે. આ પ્રમાણે અહીંયા આવેલા છીએ. તમને બતાવવા માટે બધું જ બતાવવાનો પ્રયત્ન કરશું. અને સુરતથી આનું ડિસ્ટન્સ જુઓ તો 21 કિલોમીટર અડાજણથી, અને મિનિમમ મેઇન સેન્ટર સુરતથી તમને 30 કિલોમીટર કે 35 કિલોમીટર પડે. આ છે આનો મેઇન એન્ટ્રન્સ, છપ છબા છપ. ઓકે, સવારમાં તમે અહીંયા આવનાર પર્યટકોને જોઈ શકો છો. બહુ જૂનું અને જાણીતું લોકેશન છે છપ છબા છપ સુરતનું. આ પ્રમાણે પાર્કિંગ છે, મોટું પાર્કિંગ છે. અમેઝિકામાં હોય છે સિસ્ટમ. આ બેલ્ટ આવી ગયો. એન્ટ્રી લીધા પછી આ નજારો છે મિત્રો. દેખાય છે તો સરસ. સેલ્ફી લેવા માટે અને ફોટો પાડવા માટે ઉભા થઈ ગયા છો. અહીંયા રેન્ટ લખ્યા છે. તમારા નાના બાળકોને પૂછ્યું લેવું હોય તો આ પ્રમાણે રેન્ટ આપીને તમે લઈ શકો. આ કોસ્ચ્યુમની પ્રાઇસ છે બધી. ભાડું અને કુલ ડિપોઝિટ પાછી મળે અને ભાડું કટ થઈ જાય. એર ટ્યુબ છે, ચેન્જિંગ એન્ડ લોકર રૂમ, લેડીઝ ને જેન્ટ્સ. આ રીતની સફાઈ પણ થાય મિત્રો. મશીનથી સફાઈ કરે. સવારનો મિત્રો બ્રેકફાસ્ટ છે. બ્રેકફાસ્ટમાં હું તમને બતાવું શું છે. આવી ગયા ફાફડા. આવશે એની જોડે ફાફડા જોડેની કઢી. આ સંભાર, મરચા 2-3, ઇડલી. આખી જે સાઈડમાં જગ્યા દેખાય ત્યાં. થેન્ક યુ. મેનુ આપો. ચાલો મિત્રો, આ આપણા સંભાર, મરચા અને કુંદો નાસ્તો કરીને પછી આગળ તમને બતાવીએ. ઓકે, બાય બાય. ફંટા ફન બાળકોની રાઈડ છે. તો આ વોટર પાર્કની અંદર મિત્રો થોડી રાઈડો બતાવવાનો તમને પ્રયત્ન કરું. કઈ રાઈડો 800 રૂપિયાની અંદર ઇન્ક્લુડ છે. આ તમે જુઓ છો, મોટી રાઈડ છે સ્પિન એન્ડ સ્પ્લાશ. સુનામી વેવ પુલ પર આ પ્રમાણે છે. નીચે તમે જોશો તો અત્યારે તો બંધ છે. લગભગ 2 વાગ્યા પછી આ પ્રમાણે મોટા છોકરાઓની અથવા તો યુઝ કરવા માટેની રાઈડો છે મિત્રો, સરસ મજાની. બાળકો માટેની જગ્યા છે, પ્લેસ છે, થોડું સ્પોટ આપેલું છે અહીંયા.
આજથી 60 વર્ષની ઉંમરના છે, પણ આજે જો બાળકો બની ગયા. આ વચ્ચે લાલ ટી શર્ટ વાળા કાકા જુઓ કેટલા ખુશ છે. આવો છપ છપાછપમાં બધું દુઃખ ભૂલી જશો. હા હા. બપોરના લંચમાં મિત્રો પહેલા ગુલાબજાંબુ, પછી આવ્યો પાપડ, सलाद। कौन सी सब्जी है भैया ये? पनीर, मिक्स वेज और एक कुलचा, पापड़, रोटी। अच्छा, तंदूरी रोटी एक पूरी रखो। ओके, चलो मित्र मारू लंच तैयार, जमी लीजिए। तो आ रीतु बपोरना लंच में आ लोग मेनू राखेलू है। चलो जमी लो ने पछी તમને આગળ मित्रों आ हतुं तमारुं छप छबा छप सूरत थी लगभग मेन सेंटर थी 30-35 किलोमीटर दूर आवेलू सरस मजानुं लोकेशन मैं तमने बतावવાનો प्रयत्न कर्यो। ओके, विडियो घणो मोटो न थाय एटला माटे मैं टुकड़ा टुकड़ा तमने बतावे छे जेथी करीने तमारो रस जळवाई रहे। अवश्य आवजो। 2-3 वर्ष पहला आव्या होय अने हवे आवो तो घणो फरक पड़ी गयो छे अहींया। ओके, राइडो मने एमां अने घणुं मजानुं प्लेस छे आ छप छबा छप। तो आवा ज विडियो जोवा माटे अमारी चेनल डीकेजी सफल व्लॉग ने सब्सक्राइब करो, लाइक करो, शेयर करो, कमेंट करो। बाय बाय, सी यू सून अगेन।